નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8નું જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ આવેલું છે દ્વિતીય સત્ર પરીક્ષા માટે, તેમાં ગુજરાતી વિષય જે છે તે ગુજરાતી વિષયમાં પ્રશ્ન નંબર 1 જે છે તે પ્રશ્ન નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8નું જે ગુજરાતી વિષયનું સંપૂર્ણ અસાઇનમેન્ટ છે તે સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મળી રહેશે। અને ફક્ત ગુજરાતી વિષય જ નહીં, પરંતુ આ અસાઇનમેન્ટની અંદર આપેલા દરેકે દરેક વિષય ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સમાજ વિજ્ઞાન, સંસ્કૃત દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ। આ વિડીયોમાં આપણે ધોરણ 8નું ગુજરાતી વિષયનું જે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટેનું, તેમાં પ્રશ્ન નંબર 1 જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જુઓ તો પ્રશ્ન નંબર 1માં આપણને કહ્યું છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી લખો। ગદ્ય 3 પ્રશ્નો છે અને 3 માર્ક્સ છે। તો જોઈએ એમાં પાઠ નંબર 12માંથી પહેલો સવાલ, રોમા રોલાએ જીવનના સ્વપ્નોને કોની સાથે સરખાવ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ એ, જીવનના ધનુષ્યની પણસ સાથે। ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે? તો જવાબ આવશે તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ, ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, સિગરેટ છોડવાનો। ત્યાર પછી છે પાઠ નંબર 14માંથી પહેલો સવાલ, ભાસ્કરરાય એમની પેટીમાં શું લાવ્યા હતા? તો અહીંયા જવાબ આવશે રમકડા। ચાલો, ત્યાર પછી પાઠ નંબર 14નો બીજો સવાલ, અંજનને તાવ આવવાનું કારણ ભાસ્કરરાય શું માને છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પિતાની બીક। ત્યાર પછી છે પાઠ નંબર 15નો પહેલો સવાલ, કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શાની ઉપમા આપી હતી? તો જવાબ આવશે વિકલ્પ ડી, હિન્દ કી નીડર જબાન। ત્યાર પછી છે પાઠ નંબર 15માં બીજો સવાલ, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, લાલ બહાદુર શાસ્ત્રી। ચાલો, ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 1નો પાઠ 17 જોઈએ। એમાં પહેલો સવાલ, ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેન શું માને છે? તો જવાબ આવશે ભગવાનની આશીષ। ત્યાર પછી પાઠ નંબર 17નો બીજો સવાલ, પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, દાદાજી। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પાઠ નંબર 19નો પહેલો સવાલ, ચંદાની નાતમાં તેની સ્ત્રી શક્તિની વાત શેની કથા જેવી થઈ પડી? તો જવાબ આવશે વિકલ્પ એ, રામાયણ અને મહાભારતની। ચાલો, ત્યાર પછી જોઈએ બીજો સવાલ, સાંઢને નાથ્યા પછી ચંદાએ એની સામે કેવું હાસ્ય કર્યું? તો જવાબ આવશે વિકલ્પ ડી, વિજયી। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1નો પાઠ નંબર 20નો પહેલો સવાલ કે ભાઈ ધરતીની શોભા કોનાથી વધે? તો જવાબ આવશે વિકલ્પ બી, વૃક્ષોથી। ચાલો, ત્યાર પછી એમાં બીજો સવાલ, ગુજરાતી વિશ્વકોશના કેટલા ભાગ છે? તો જવાબ આવશે વિકલ્પ એ, 25। ત્યાર પછી જોઈએ આપણે પાઠ નંબર 22નો પહેલો સવાલ, પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી? તો જવાબ આવશે વિકલ્પ ડી, તાર માસ્તરને। ચાલો, ત્યાર પછી જોઈએ બીજો સવાલ, કિસ્સા ટૂચકા પાઠના લેખકનું નામ જણાવો? તો એમાં જવાબ આવશે સ્વામી વિવેકાનંદ। ત્યાર પછી છે 8મો સવાલ, વિકાસ અસાઇનમેન્ટ 2025, એમાં પ્રશ્ન નંબર 1બ નીચેના, હવે પ્રશ્ન 1 અહીંયા આપણે પૂર્ણ કર્યું, હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 1બ। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। ગદ્ય 4માંથી ગમે તે 3 આપણે લખવાના છે। ચાલો, તો એમાં જોઈએ પ્રશ્ન નંબર 1નો બ, પાઠ 12, એમાં પહેલો સવાલ, લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું? તો જવાબ આવશે કે જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પ મંત્રોનું મનોમન ઉચ્ચારણ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે। બીજો સવાલ, ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુ ચડાવી શકતી નથી? તો જવાબ આવશે કે ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી અને ચાની જાહેર ખબરો વગેરે કોઈ ચડાવી શકતા નથી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1નો બ, એમાં પાઠ નંબર 14, પહેલો સવાલ, અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે? તો જવાબ આવશે અંજન કિન્નરી પર ખીજાયા પછી બહેનને દુભાવ્યાની લાગણી અનુભવે છે। બીજો સવાલ, અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે? તો જવાબ આવશે કે અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે। ત્યાર પછી છે પાઠ નંબર
15માં પહેલો સવાલ, વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? તો જવાબ આવશે કે વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું. બીજો સવાલ, ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે? તો જવાબ આવશે કે ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 1B, એમાં પાઠ નંબર 17, એમાં પહેલો સવાલ, પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે? તો જવાબ આવશે કે પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. બીજો સવાલ, જગમોહનદાસ ઉપર આવી પડેલી વિપત્તિ કઈ કહેવતને સાર્થક કરે છે? તો જવાબ આવશે કે જગમોહનદાસ પર આવી પડેલી વિપત્તિ આ કહેવતને સાર્થક કરે છે કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 1B, એમાં પાઠ નંબર 19, એમાં પહેલો સવાલ, ચંદા કઈ શરતે સાંઢને નાથવા તૈયાર થઈ? તો ગામના લોકો મૂછો મુંડાવે એ શરતે ચંદા સાંઢને નાથવાનું કામ કરવા તૈયાર થઈ. બીજો સવાલ, રૈજીએ દીકરી ચંદાને ભેટીને શું કહ્યું? તો રૈજીએ દીકરી ચંદાને ભેટીને કહ્યું, બેટા પુરુષથી ન થવાય તે કામ આજે તે કર્યું છે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1B નો પાઠ નંબર 20નો પહેલો સવાલ, અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે? તો જવાબ આવશે કે અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કહ્યા છે કારણ કે વૃક્ષો છે તો આપણું જીવન ભર્યું ભર્યું લાગે છે. બીજો સવાલ, માતૃભાષા બરાબર ન આવડે તો શું સ્થિતિ થાય? જવાબ આવશે કે માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના બે બગડે જેવી સ્થિતિ થાય. ત્યાર પછી છે પાઠ નંબર 22, એમાં પહેલો સવાલ, મનુ ત્રણ કેળા બાબુની સાથે કેમ વહેંચી શક્યો નહીં? તો જવાબ આવશે કે મનુ 3 કેળા બાબુની સાથે વહેંચી શક્યો નહીં કારણ કે ખાનાર 2 અને કેળા 3 હતા. ત્યાર પછી બીજો સવાલ, છોટુભાઈએ શું કહીને તાર માસ્તરની મૂંઝવણ દૂર કરી? તો પાડો એટલે ભેંસનો વર એમ કહીને છોટુભાઈએ તાર માસ્તરની મૂંઝવણ દૂર કરી. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પૂરક વાચનનો પાઠ નંબર 5, એમાં આપણને સવાલ આપ્યો છે કે જે પુરુષ મળતાવડો ન હોય તેને લેખિકા કેવો કહે છે? તો જે પુરુષ મળતાવડો ન હોય તેને લેખિકા અતડો અને મૂંગાભાઈ કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1K, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. ગદ્ય 3માંથી ગમે તે 2 અને કુલ 4 માર્ક્સનો પ્રશ્ન છે. તો જોઈએ એમાં પાઠ નંબર 12, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા, શા માટે? તો ઉત્તર આવશે કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે પણ એ શબ્દ રચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1K, એમાં પાઠ નંબર 14, એમાં પહેલો સવાલ, નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? તો અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજા દિવસે બાટલી તોડે છે. આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા. નિખિલ રાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી. બીજો સવાલ, કંકાસથી કંટાળી ગયેલો અનુજ શું વિચારે છે? તો કંકાસથી કંટાળી ગયેલો અંજન વિચારે છે કે તે હસતો નથી એટલે માં રડ્યા કરે છે, તે બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, પણ તે શું કરે, તેનો આનંદ મરી ગયો છે, જાણે ચેતન જ જતું રહ્યું છે. ત્યાર પછી છે પાઠ નંબર 15, એમાં પહેલો સવાલ, વલ્લભભાઈનો સ્વભાવ કેવો હતો? તો જવાબ આવશે કે વલ્લભભાઈ સ્વભાવે કડક હતા. તેઓ આખા બોલા હતા. તેમનો સ્વભાવ નારિયેળ જેવો ઉપરથી કઠણ અને બરછટ પણ અંદરથી મીઠો અને કોમળ હતો. બીજો સવાલ, રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી શા માટે ગણાવે છે? તો જવાબ આવશે કે ભારતમાં અનેક નાના મોટા રજવાડાઓ હતા. આ રજવાડાના રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તેઓ પોતાના રજવાડા છોડવા તૈયાર નહોતા. આથી રજવાડાના વિલીનીકરણની યોજનાને લેખક કપરી ગણાવે છે. ત્યાર પછી છે પાઠ નંબર 17, એમાં પહેલો સવાલ, જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા, કયા કયા? તો ઉત્તર આવશે કે જગમોહનદાસના કુટુંબમાં કુલ 8 સભ્યો હતા. જગમોહનદાસ, તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ અને તેમની 16 વર્ષની પુત્રી પ્રીતિ. બીજો સવાલ, માણસના સ્વભાવમાં સમતુલા અને ઉદારતાનું નિરીક્ષણ ક્યારે કરવું જોઈએ? તો ઉત્તર આવશે કે માણસના જીવનમાં જ્યારે આફતો આવી પડે છે ત્યારે એને પાઈના હિસાબ ઉપર દિવસો ખેંચવાના હોય છે. આવા વખતે એના સ્વભાવમાં કેટલી સમતુલા અને ઉદારતા રહે છે એનું નિરીક્ષણ કરવું જોઈએ. ત્યાર પછી છે પાઠ નંબર 19, એમાં પહેલો સવાલ, ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા? તો ઉત્તર આવશે કે જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીની ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી એમ ગામ લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કહ્યા છે. બીજો સવાલ, સાંઢને નાથવા અંગે લોકોના મનમાં શો ભય રહેતો? તો સાંઢને નાથવા અંગે લોકોના મનમાં ભય હતો કે સાંઢને નાથવા જનારને તોફાની સાંઢ મારી નાખશે. જાનવરની જાતનો શો ભરોસો.
ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાઠ નંબર 20. એમાં પહેલો સવાલ, માતૃભાષાની શી વિશેષતા છે? તો માતૃભાષાની વિશિષ્ટતા એ છે કે એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું માતૃભાવના શબ્દે શબ્દે સંગ્રહેલું છે. બીજો સવાલ, રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા શું કહે છે? તો ઉત્તર આવશે કે રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા કહે છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે અને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 ક. એમાં પાઠ નંબર 22 નો પહેલો સવાલ, અકસ્માત અંગે રેલવેનો કયો કાયદો છે? તો અકસ્માત અંગે રેલવેનો એવો કાયદો છે કે જ્યારે અકસ્માત થાય ત્યારે સ્ટેશન માસ્તરે પોતાનાથી મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત અકસ્માતના ખબર આપવા. બીજો સવાલ, બાબુ સાથે મનુએ 3 કેળા કેવી રીતે વહેંચીને ખાધા? તો જવાબ આવશે કે મનુએ સૌથી પહેલાં 1 કેળું પોતે ખાધું, પછી બાકીના 2 કેળામાંથી એક બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું. આ રીતે બાબુની સાથે મનુએ 3 કેળા વહેંચીને ખાધા. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 ક નો પૂરક વાંચન પાઠનો 5મો સવાલ, એટલે કે પૂરક વાંચન પાઠ 5. જે મળતાવડા ન હોય તેમણે અતડાપણું દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો જે મળતાવડા ન હોય તેણે પોતે સમાજનો જ એક અંશ છે એમ વિચારવું જોઈએ. પોતાનું અતડાપણું દૂર કરવા માટે તેણે પોતાના વર્તન અને વ્યવહાર એક વ્યક્તિને શોભે તેવા રાખવા જોઈએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 ડ. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. એમાં ગદ્ય 2માંથી ગમે તે એક, જેના કુલ 3 માર્ક છે. તો જોઈએ આપણે પાઠ નંબર 12. નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પો કરે છે? તો નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે. પહેલું, આખું વર્ષ વહેલા ઉઠવું. બીજું, નિયમિત નોંધપોથી લખવી. ત્રીજું, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. ચોથું, કદી ચા ન પીવી. પાંચમું, હંમેશા 1.5 કલાક કાંતવું. છઠ્ઠું, 3 કલાક વાંચવું અને વાંચવું જ. સાતમું, રોજ ગીતાનો એક શ્લોક મોઢે કરવો અને પાયનો વ્યવસ્થિત હિસાબ રાખવો. ચાલો ત્યાર પછી છે પાઠ નંબર 14. ભાસ્કર રાયે નિખિલ રાયને અંજન વિશે શી સલાહ આપી? તો જોઈએ ઉત્તર. અંજન વિશે ભાસ્કર રાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે એને રૂંધી ન નખાય. એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ. જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહીં પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે. ચાલો ત્યાર પછી છે પાઠ નંબર 15. વલ્લભભાઈની રમૂજ વૃત્તિ કયા કયા પ્રસંગોએ જોવા મળે છે? તો વલ્લભભાઈની રમૂજ વૃત્તિ આ પ્રસંગોમાં જોવા મળે છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચેલો, રચનાત્મક ગફલત. એમને આ શબ્દ વાંચીને નવાઈ લાગી. એમને થયું કે રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદારે બિરબલની છટાથી કહ્યું, ન સમજ્યા, આજે તમે દાળ બનાવી હતી તે દાજેલી દાળ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાઠ નંબર 17. એમાં છે કે જગમોહનદાસ શેઠમાંથી નાના બની ગયા પછી તેમના ઘરની સ્થિતિ વિશે જણાવો. તો જગમોહનદાસ શેઠમાંથી નાના બની ગયા પછી તેમણે ઘરમાંથી બધા નોકરોને રજા આપી દીધી. ઘરનું કામ કરવા કેવળ એક જ ઘાટી રાખ્યો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું. તેમના ઘરમાં પહેલાં ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓની અવરજવર રહેતી. એના બદલે હવે સામાન્ય માણસોની અવરજવર વધી હતી. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1 ડ નો પાઠ નંબર 19. એમાં આપણને સવાલ આપેલો છે કે આખલાએ શા માટે ચંદા ઉપર હુમલો ન કર્યો? તો જોઈએ ઉત્તર. ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય એમ આખલો પડ્યો ચંદાને તાકી રહ્યો. ચંદાએ તેની આંખોમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આંખલો તેની પાછળ પડતો, પણ અહીં તો એ ઊંચી ડોક કરી અને ચંદા તરફ તાકી જ રહ્યો. ગુમાની આખલાએ એ સ્ત્રી ક્ષુલ્લક લાગી હતી કે પછી એના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી અંજાઈ ગયો? ગમે તે કારણ હોય, પણ આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો. ચાલો ત્યાર પછી છે પાઠ નંબર 20. કઈ બાબતમાં માતૃભાષા એ અંગ્રેજી ભાષા કરતાં ચડિયાતી છે? તો જોઈએ ઉત્તર. અંગ્રેજી ભાષામાં સગા વહાલા સાથેના સંબંધો દર્શાવતા અલગ અલગ શબ્દો નથી, જ્યારે માતૃભાષામાં આને માટે અલગ શબ્દો છે. જેમ કે માસી, માસા, મામા, મામી, ફોઈ, ફુવા, બહેન, બનેવી, નણંદ, નણદોઈ, કાકા, કાકી, સાસુ, સસરા, સાળાવેલી, ભાઈ, ભોજાઈ, જેઠ, જેઠાણી, દિયર, દેરાણી, સાળી અને સાઢુભાઈ વગેરે. ત્યાર પછી છે પાઠ નંબર 22. અહીંયા આપણને આપ્યું છે કે ગુસ્સામાં આવીને ચાની દુકાનવાળા પહાડીએ અંગ્રેજને શું સંભળાવ્યું? તો ગુસ્સામાં આવીને ચાની દુકાનવાળા પહાડીએ અંગ્રેજને સંભળાવ્યું કે હું કપટી નથી, તું કપટી છે. તારો બાપ કપટી છે, તારો ભાઈ કપટી છે, તારા માટે ચાચા કપટી છે, તારો બેટો કપટી છે, હું કપટી નથી. હવે તો ભારત આઝાદ થઈ ગયું છે. હવે તમારા જેવા કપટી અંગ્રેજોનું કંઈ ચાલવાનું નથી. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પૂરક વાચન પાઠ 1. એમાં આપણને કહ્યું છે કે વરરાજા સાથે આવેલા યુવા વર્ગે ઈચ્છા કાકાને હેરાન કરવાનું શા માટે નક્કી કર્યું? તો ઈચ્છા કાકા વરના બાપ હોય એમ વરરાજા સાથે આવેલા યુવા વર્ગ ઉપર રૂઆબ કરતા હતા. જેતલસર જંકશન પર
ચા મોંઘી દાટ હોય, વેવાઈને માંડવે જઈને ચા પીશું એમ કહીને આખી જાનને તેમણે ચા વિનાની રાખી. આથી રોષે ભરાયેલા યુવા વર્ગે ઈચ્છા કાકાને હેરાન કરવાનું નક્કી કર્યું. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પૂરક વાચનમાં પાઠ 4. એનો સવાલ કે મહારાણી વિજયાબાના કયા શબ્દોને ઇતિહાસ કોઈક ખૂણે સાચવી રાખશે? તો મહારાણી વિજયાબાના આ શબ્દને ઇતિહાસ કોઈક ખૂણે સાચવી રાખશે. પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું, એમાં કયો ઉપકાર કર્યો? વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 ઈ. કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ગદ્યમાંથી છે 4 ખાલી જગ્યાઓ પૂછાશે અને કુલ 2 માર્ક્સ છે. તો જો એમાં પાઠ નંબર 12ની ખાલી જગ્યાઓ અહીંયા તમે જોઈ શકો છો. કાઉન્સમાં આપણને શબ્દો આપેલા છે. પહેલો સવાલ, કોઈ ધન્ય પડે એ ખાલી જગ્યા માટે સંકલ્પ કરી નાખે છે, તો આત્મસુધારણા. બીજું, એમની માંદગીને બહાને એમનો સંકલ્પ ખાલી જગ્યા સીધાવ્યો, તો જવાબ આવશે સ્વર્ગે. ત્રીજું, શરદ પૂનમની ખાલી જગ્યાનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તો જવાબ આવશે ચાંદની. ત્યાર પછી છે પાઠ નંબર 14. અહીંયા આપણને કાઉન્સ આપેલો છે અને એના ઉપરથી પહેલો સવાલ, ભાસ્કર કાકા બાળકો માટે ખાલી જગ્યા લાવ્યા હતા, તો જવાબ આવશે રમકડા. બીજું, અંજન કોલસામાંથી ખાલી જગ્યા શોધવા પ્રયત્ન કરે છે, તો સાકર. ત્રીજું, અંજન ખાલી જગ્યાને મદદ કરવાનું કિન્નરોને કહે છે, તો અહીંયા જવાબ આવશે માં. ત્યાર પછી છે પાઠ નંબર 15. દમડી, નાડ, શિલ્પી અને સાદગી પ્રિય. એમાં પહેલું, વલ્લભભાઈ ખાલી જગ્યા હતા, તો જવાબ આવશે સાદગી પ્રિય. બીજું, આપણા હાથેથી એક ખાલી જગ્યા સરકારને આપવી નથી, તો દમડી. સરદાર જન સમુદાયની ખાલી જગ્યાના ભારે પારખું હતા, તો જવાબ આવશે નાડ. ત્યાર પછી છે પાઠ નંબર 17. એની ખાલી જગ્યાઓ જોઈએ તો એમાં પહેલું, વિધાતાના ખાલી જગ્યામાં એ અજબ વળાંકો રહ્યા હોય છે, તો ખેલ. બીજું, ઘણા મોટા ધનની ખાલી જગ્યા બની છો પ્રીતિ, તો સ્વામીની. ત્રીજું, એ તો છે દાદાજીના ખાલી જગ્યાના બળે, તો અહીંયા જવાબ આવશે પુણ્ય. ત્યાર પછી આપણે જોઈએ પાઠ નંબર 19. અહીંયા કાઉન્સમાં ખાલી જગ્યાઓ આપણને કાઉન્સ આપેલા છે. એમાં પહેલું, ખાલી જગ્યા ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી, તો જવાબ આવશે સૂર્યનારાયણે. બીજું, બળના અભિમાનમાં મસ્ત ખાલી જગ્યા દ્રષ્ટિ ઊંચી કરી, તો વૃષભરાજે. ખાલી જગ્યાની જાત એનો શો ભરોસો, તો અહીંયા જવાબ આવશે જાનવર. ત્યાર પછી છે પાઠ નંબર 20. શ્રવણું, હાથવગી, હોળી ધૂળેટી અને વટબંધ. તો હાથ કરતાં પણ વધુ ખાલી જગ્યા માતૃભાષા છે, તો જવાબ આવશે હાથવગી. બીજું, આપણને ખાલી જગ્યા પણ માતૃભાષામાં જ આવે છે, તો જવાબ આવશે શ્રમણું. ત્રીજું, બધું જ માતૃભાષામાં ખાલી જગ્યા થાય છે, તો જવાબ આવશે વટબંધ. ત્યાર પછી છે પાઠ નંબર 22. મોરાદાબાદી, ઊંઘ અને જય હિન્દ. એમાં પહેલું, અબ તો ખાલી જગ્યા હો ગયા, તો જવાબ આવશે જય હિન્દ. પહાડી લોકો ખાલી જગ્યા પવાલામાં વટે માર્ગો અને ચા વેચે, તો જવાબ આવશે મોરાદાબાદી. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 ઈ એટલે કે વિકાસ અસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 1 ઈ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ગદ્યની અંદર પૂછાવાના છે. 2 વિધાનો પૂછાશે જેનો કુલ 1 માર્ક છે. તો એમાં પાઠ નંબર 22. જો હું 2 કલાક વહેલો ઉઠું તો 50 વર્ષની જિંદગીમાં 50,000 કલાક બચે, તો ખોટું. બીજું, પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને આવ્યું છે, તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પાઠ નંબર 14. બાળકોના ભવિષ્ય અંગે દાદા દાદી જ રગદોળે છે, તો જવાબ આવશે ખોટું. બીજું, અંજન પૈડું અને સળિયા ભમરડો અને જળ નિખિલરાયને સોંપે છે, તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પાઠ નંબર 15. એમાં પહેલું, વલ્લભભાઈ તો નારિયેળ જેવા ઉપરથી કઠણ અને અંદરથી કોમળ હતા, તો જવાબ આવશે સાચું. ત્રીજું, વૈદ્યરાજે ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દઈ દીધો, તો અહીંયા જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પાઠ નંબર 17. એમાં પહેલું, જગમોહનદાસ લોખંડનો વેપાર કરતા હતા, તો અહીંયા જવાબ આવશે ખોટું. બીજું, સાચી શ્રીમંતાઈ એ સહુના દિલમાં વસી છે, સંસ્કારની શ્રીમંતાઈ, તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પાઠ નંબર 19. એક તોફાની મદમસ્ત હાથી રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો, તો જવાબ આવશે ખોટું. બીજું, છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો, તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 ઈનો 20મો સવાલ એટલે કે 20મો પાઠ. ફૂલો વૃક્ષોની કવિતા જ છે, તો જવાબ આવશે સાચું. બીજું, માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના 13 બગડે, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પાઠ 22. સ્ટોલવાળો અમલદાર ઉઠીને દાંતણ કરવા બેઠો હતો, તો ખોટું. ત્યાર પછી બીજું, આલમોરામાં પહેલ વહેલ બેંક નીકળી, તો જવાબ આવશે સાચું. તો મિત્રો અહીંયા આપણે આ પાઠ જે છે મીન્સ કે આ જે અસાઇનમેન્ટ જે છે તેનો પ્રશ્ન 1 જે છે તે પૂર્ણ કરીએ છીએ. ધોરણ 8 વિષય ગુજરાતી જે વિકાસ મૂલ્યાંકન લક્ષી જે અસાઇનમેન્ટ છે તેનો આપણે પ્રશ્ન 1 પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ગુજરાતી વિષયના પ્રશ્ન નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. દોસ્તો આ વિડીયો જે છે એ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા
તમારા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે વિડીયો છે તેનો અભ્યાસ કરી લેવો.